सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ चिदानंदरूप शिवोहम शिवोहम अहम चिदानंद એટલે હું ચિદાનંદ છું ક્યારે કે જ્યારે જે પેલી 3 લીટીમાં કહેવામાં આવ્યું છે, પહેલી 3 લીટીમાં દરેકે દરેક શ્લોકની એ વસ્તુને હું નકારું તો હું ચિદાનંદ છું કહી શકું. એ બધી જ વસ્તુઓ વાસ્તવમાં હું જ છું, પરંતુ હું એ નથી. રિયાલિટીની દૃષ્ટિએ, સત્યતાની દૃષ્ટિએ સર્પ રજ્જુ જ છે. સર્પની લંબાઈ રજ્જુની લંબાઈ છે, સર્પની જાડાઈ રજ્જુની જાડાઈ છે, સર્પનો વળાંક રજ્જુનો વળાંક છે. સર્પ 5 ફૂટનો છે, રજ્જુ 5 ફૂટની છે. સર્પ રજ્જુ જ છે, પણ રજ્જુ સર્પ નથી. એવું છે, રજ્જુ રજ્જુ જ છે. એ રીતે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન હું છું. અને એ તો પછી નકારવાની જરૂર નથી, પણ નકારો એટલા માટે કરવો પડે છે કે હું એ છું એવું માનું છું. એ તો હું છું, પણ હું એ છું એ માનું છું, અને વાસ્તવમાં એનો નિષેધ કરવામાં આવ્યો. અને એ રીતે કેવળ ચિદાનંદ, જેના પ્રકાશની અંદર બધું પ્રકાશે છે. જે વસ્તુ પ્રકાશે છે મારા પ્રકાશમાં, એ વસ્તુ મારાથી અભિન્ન છે. આવું એટલે કહ્યું, મેં કહ્યું ભૌતિક પ્રકાશ નહીં ગણવાનું. ભૌતિક પ્રકાશ આ છે ને, જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે છે. કાર્ય એક જ છે. માટે જે પ્રકાશ કાર્ય કરે છે એવું જ કાર્ય જ્ઞાન કરે છે. માટે પ્રકાશ શું કામ કરે? અંધકાર દૂર કરે. વસ્તુ તમને નથી ખબર, અંધકારને લીધે વસ્તુ જણાતી નથી, વસ્તુ જણાય, તો જ્ઞાન એ જ કાર્ય કરે છે. પ્રકાશ અંધકારને દૂર કરીને વસ્તુનું તમને જ્ઞાન આપે, તો આ જ્ઞાન પણ શું કરે? અજ્ઞાન દૂર કરીને તમને એ વસ્તુને જણાવે. માટે જ્ઞાનને હંમેશા પ્રકાશ કહેવામાં આવે છે. એટલે આ પ્રકાશ આવે ને એટલે સામાન્ય રીતે આપણા મનમાં થાય કે ચૈતન્યનો કોઈ ભૂરો રંગ કે કંઈક પ્રકાશ, ભૂરો પ્રકાશ કે એવું કંઈક હશે. કોઈ પ્રકાશ નહીં. ભૌતિક પ્રકાશ જે છે, બધા પ્રકાશનો પણ પ્રકાશ, સ્વયં પ્રકાશ. એટલા માટે શાસ્ત્રની અંદર કહ્યું જ્યોતિષામ જ્યોતિઃ. હા, બૃહદારણ્યકની અંદર સ્વયં જ્યોતિ બ્રાહ્મણ, ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે આ બધી જ્યોતિઓનું પણ જ્યોતિ છે. અને એ તમે જોઈ શકો છો કે અંતઃકરણની અંદર જે વસ્તુ પ્રકાશે છે એના માટે કઈ જ્યોતિ છે? આવો પ્રશ્ન કર્યો યાજ્ઞવલ્ક્યએ અને ત્યારે ખબર પડી કે ખરેખર હા, આ ટ્યુબલાઇટ અંદર નથી, આંખો બંધ છે, સૂતા છો તમે, અને મનની અંદર બધી વૃત્તિઓ ચાલે છે. એ બધી વૃત્તિઓ પ્રકાશી રહી છે. અંધકાર તો દેખાતો નથી, ત્યાં બધી વૃત્તિઓ પ્રકાશે છે. તો નથી સૂર્યનો પ્રકાશ ત્યાં, નથી ચંદ્રનો પ્રકાશ, નથી વિદ્યુત, નથી અગ્નિનો પ્રકાશ. તો એ કયો પ્રકાશ છે કે જેના પ્રકાશમાં બધી વૃત્તિઓ પ્રકાશી રહી છે? એ તો છે આત્મા. જ્યોતિષામ જ્યોતિઃ, સર્વ જ્યોતિઓની પણ જ્યોતિ છે. સર્વ જ્યોતિઓને જ્યોતિત્વ પ્રદાન કરનાર, સત્વ જ્યોતિઓને જ્યોતિ એમને પણ પ્રકાશિત કરનાર, જ્યોતિને પ્રકાશિત કરનાર. વિચારો તમે, એટલે સૂર્યને પ્રકાશિત કરનાર. સૂર્યસ્ય સૂર્ય, હું સૂર્યનો સૂર્ય છું, ચંદ્રનો ચંદ્ર છું, અગ્નિનો અગ્નિ છું. અગ્નિ ત્યારે જ છે જ્યારે ચૈતન્યથી પ્રકાશે ત્યારે, નહીં તો ક્યાં અગ્નિ? કયો અગ્નિ? અગ્નિનું અસ્તિત્વ પણ નથી. એટલે બહુ મહાન વસ્તુ છે આ તો. એટલે કયું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પણ ચિદાનંદ બરાબર છે કે હું ચિદાનંદ છું, બરાબર છે. હું મન નથી, બુદ્ધિ નથી, આ નથી, તે નથી, પ્રાણ નથી, પંચકોશ નથી, વગેરે 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 વગેરે. પણ આ શિવોહમ નથી બેસતું. શિવોહમ, શિવ આવે એટલે વાસ્તવમાં ઈશ્વર આવે. અને હું ઈશ્વર છું તો હું કોઈ દાડો ક્યારે પણ તૈયાર નહીં. કેટલાક વેદાંતિઓ એવા છે કે જે એ લોકો ઈશ્વરનું અસ્તિત્વ જાણે કે સ્વીકારતા નથી, એટલે પૂજા વગેરે આ તે બધું ફેંકી દો, બધું આમ તેમ એવી વાતો કરે. આ બંને ગૂંચવાડા છે.
ઈશ્વરની વાત આવે ને ત્યાં હું એકદમ ચોંકી જાઉં, ના હું ભગવાન નહીં. આમ અને બીજા કેટલાક છે કે ભગવાનનું અસ્તિત્વ જ નહીં, આ બધું આ પૂજા વગેરે બધું ઉછાળી મારો, બધું પધરાવી દો, કોણ કોની પૂજા કરે વગેરે બી. યા ચાલો એનીવે, એટલે કહેવાનો આશય છે આ શિવોહમ સમજવાની જરૂર છે. આ એ ઇનફેક્ટ મહાવાક્ય છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ ચિદાનંદ અહમ શિવ. હું ચિદાનંદ છું ને હું શિવ છું. હું બ્રહ્મ, ચિદાનંદ બ્રહ્મ, હું બ્રહ્મ છું ને હું શિવ છું, ઈશ્વર છું. હું બ્રહ્મ છું કે હું ઈશ્વર છું? તું ઈશ્વર છું. શાસ્ત્રની અંદર જીવ બ્રહ્મ ઐક્ય કહ્યું, પણ તમે જો સાંભળ્યું હોય તો જીવ ઈશ્વર ઐક્ય પણ કહે છે. હા, સાંભળ્યું છે ને? તો જીવેશ્વર ઐક્યમ. વેદાંત શાસ્ત્રનો વિષય શું? જીવેશ્વર ઐક્યમ. વેદાંત શાસ્ત્રનો વિષય શું? જીવ બ્રહ્મ ઐક્યમ. મહાવાક્ય. એટલે એનો અર્થ એવો થયો કે બંને કહી શકાય છે. જીવ બ્રહ્મ ઐક્ય કહો, ચિદાનંદ, હું ચિદાનંદ છું, હું બ્રહ્મ છું, સરસ. ના, હું શિવ છું, તો પછી જીવ શિવની સાથે સરખાવ્યો, જીવને ઈશ્વર સાથે સરખાવ્યો, જીવેશ્વર ઐક્યમ. હા, એટલે પછી એને આપણે સમજવું જોઈએ. અને એના માટે મેં તમને કહ્યું, ઉદાહરણને ખાલી એક કોટ કર્યું કે તરંગ જે છે, માનો કે એટલાન્ટિક સમુદ્રનું તરંગ, એ બિચારું એટલા માટે કહું છું કે એને બહુ મોટું તરંગ હતું, મોટું સર્ફ કે ને એ લોકો એને, જેના પર આમ પેલું કંઈક રમતા હોય છે, પેલી રમતો રમે, સર્ફિંગ. હા, મોટું, ખૂબ મોટું. અને એ વિચારું આ રીતે સમુદ્રમાં આમથી તેમ અફળાવતું તફળાવતું, પછી એક બ્રેકર બની ગયું નાનું, અને અફળાતું તો આમ એમ કરતાં કરતાં હવે તો સમુદ્રમાંથી તો બધા તરંગો શેના તરફ જાય? કિનારા તરફ. અને કિનારા તરફ જાય એટલે મૃત્યુ. કિનારે અફળાય ને રામ બોલો ભાઈ રામ. એટલે આ એટલાન્ટિક સમુદ્રનું તરંગ જે છે એને બહુ જ અંદરથી દુઃખની લાગણી હતી. અને એને થયું કે હું છેવટે આ રીતે કિનારે જઈને અફળાવું એના કરતાં હું આપઘાત કરી નાખું. ત્યાં એનો ભેટો હિન્દ મહાસાગરના તરંગ સાથે થયો, ઇન્ડિયન ઓશન. અને એણે જોયું કે આ તો બહુ ખુશ જણાય છે, આ હિન્દ મહાસાગરનું તરંગ તો એકદમ ખુશાલ, એના ચહેરા પર સ્મિત ને બધું. અને એને આ પેલું એટલાન્ટિક મહાસાગરનું જે તરંગ હતું, તરંગ એ, ઓકે, અને તરંગ આઈ. તરંગ એ પૂછ્યું તરંગ આઈને કે તમે આટલા ખુશ કેમ જણાવો છો? તો તરંગ આઈએ જવાબ આપવાને બદલે તરંગ એને કહ્યું કે તું આટલો દુઃખી કેમ છે? પછી એણે કહ્યું કે વાસ્તવની અંદર મારી આ સ્થિતિ છે કે હું આ તો આવું હતું, મોટું હતું, આમ હતું, તેમ હતું, આમથી આમ અફળાતા છેવટે હવે મારો સાથ તો મારો હમણાં એ થઈ જશે, કચ્ચર ઘાણ વળી જશે, અને માટે મારા હૃદયની અંદર એવું થાય છે કે હું આપઘાત કરી નાખું. એટલે કે પછી એણે કહ્યું કે આવું કરવાની કંઈ જરૂર નથી, કારણ કે તું વાસ્તવની અંદર તરંગ નથી, તો કોણ છું? તું સમુદ્ર છું. સમજો, આ જુદી વાત કરું છું. તું સમુદ્ર છું. તરંગ જળ કયું હોત તો હમણાં તમે કાન બંધ કરી દીધા કે આખો દાડો આની આ જ વાત કરે. તું સમુદ્ર છું. એટલે વાસ્તવની અંદર જેણે કહ્યું કે આવું આ શક્ય જ નથી, હું સમુદ્ર? તો કે હા, હું સમુદ્ર છું. તો કે તરંગ આઈને પૂછ્યું કે તારી પ્રસન્નતાનું કારણ શું? કે હું સમુદ્ર છું માટે હું પ્રસન્ન છું. તારી જેમ હું મારી જાતને આવડું નાનું ને મારો કચ્ચર ઘાણ વળી ગયો છે ને આમ થઈ ગયું તેમ હું એવું નથી માનતો, હું તો સમુદ્ર છું. તો કે તરંગ એ કહે છે કે તને કેવી રીતે ખબર પડી આ વસ્તુની કે તું તરંગ નહીં પણ સમુદ્ર છું? એ તને કેવી રીતે ખબર પડી? તો કે પેલા મુક્તાત્માના ક્લાસ ભરાયા હતા. થોડું ઇમ્પોર્ટન્સ તો બતાવવું જોઈએ. પછી તો કે એમાં શું? તો એણે કહે છે કે એણે સમજાવ્યું, એ સ્વામીએ મને સમજાવ્યું કે તું તરંગ નહીં પણ સમુદ્ર છું. એ મને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું.
અને જો હું સમુદ્ર હોઉં તો મારે કોઈ આવો કચ્છર ઘાણ વળી જવાનો અને આમ દરિયા કિનારા પર જઈને અફળાઈ જઈશ ને આમ થઈ જઈશ ને તેમ થઈ જઈશ ને લોકોએ મારું શોષણ કરી નાખ્યું ને હું કેવો મોટો હતો ને કેવો થઈ ગયો ને આવું બધામાંથી હું છૂટી ગયો. તારા જેવી લાગણી મારામાં હતી, પણ એમના ક્લાસ ભર્યા પછી છૂટી ગયો. તો કે તમે મને એ ઉપદેશ આપશો? કોણ કહે છે? તરંગ એ. હા, એટલે અમેરિકા પાસેનું તરંગ અહીંનું ખુશ છે એકદમ. હોય જ ને, આ તો આધ્યાત્મિક વાતાવરણ છે એ તો બધું. એટલે અમેરિકાનું જે હતું તરંગ, એ બિચારું આવું હતું. એટલે પછી કે જો તને શિક્ષણ આપું, તને ઉપદેશ આપું કે તું નજીક આવ એટલે કે હું તને અડું છું, બરાબર? આંગળીથી અડું છું અને આંગળીથી અડું છું પછી તને બતાવીશ કે તું કોણ છું. એટલે કે જો તારા પગને અડું છું, હા, એટલે પગને અડ્યું. બોલ હવે આ હાથમાં શું છે? આ તો ભીનું લાગે છે કે જળ છે. પછી વચ્ચેના ભાગમાં, તારા શરીરના વચ્ચેના ભાગને અડું છું. કેવું શું છે? તો કે જળ છે. હવે તારા માથે હાથ ફેરવું છું, હાથ ફેરવું કે શું છે? તો કે જળ છે. તો કે તું ક્યાં છે તરંગ? બતાય. હા, હું તો જળ છું, બરાબર. હવે કે નજર કર. હવે જરા આજુબાજુ નજર કર. તને શું દેખાય છે? બધું સમુદ્ર દેખાય છે. ઓકે, સારું, તને સમુદ્ર દેખાય છે. હવે જોજે, આમ આંગળી કરી સમુદ્ર જો એને કહું છું એ આ શું છે? બોલ. તો કે જળ છે. કે ચાલ હવે આપણે આગળ જઈએ, મધ્યમાં જઈએ, સમુદ્રની મધ્યમાં જઈને પછી આંગળી કરી બતાવ્યું શું છે? તો કે જળ. ચાલ હવે કિનારે જઈએ, કિનારા પાસે છેક ત્યાં જઈને આંગળી કરીને બતાવ્યું શું છે? જળ. તું કોણ છું? જળ. સમુદ્ર કોણ છે? જળ. તો તું સમુદ્ર થયો કે ના થયો? સમુદ્ર થયો કે ના થયો? તારી વાસ્તવિકતા, તારો આત્મા, તારો સાર શું છે? જળ છે. અને સમુદ્રનો આત્મા શું છે? સમુદ્રનો સાર સમુદ્ર. જળ સિવાય સમુદ્ર ક્યાં છે? જળ સિવાય તરંગ ક્યાં છે? ખ્યાલ આવ્યો તમને? એટલે એક નામરૂપને સત્યતા આપીને એની સાથે તાદાત્મ્ય કરો તો તમે તમારો આકારવાળો થઈ જાઓ. વાસ્તવની અંદર તમારો આકાર છે જ નહીં, તમે તો જળ છો. આ તો ઠીક છે સમુદ્ર કહ્યું, નહીં તો આપણે તો એક સ્ટેપ આગળ જઈએ. જ્યાં પણ છે હિમાલયના શિખર પર પણ તું જ છું, બરાબર? અને આ વાતાવરણની અંદર પેલું હોય છે ને મોઇશ્ચર, વાતાવરણમાં તું છું. અરે તું તો પેલા વૃક્ષની અંદર રહેલો છું, તું પેલા ફ્રૂટમાં રહેલો છું, તું પેલા શાકભાજીમાં રહેલો છું, બધે સર્વવ્યાપી છું. પણ ઇન હિયર એટલે આપણે અહીંયા એ વાત કરીએ છીએ કે તરંગ જે છે એને સમુદ્ર કહી શકાય. જળની દ્રષ્ટિ, હવે સમજો, જળની દ્રષ્ટિથી તરંગ અને સમુદ્ર એક છે. અને તરંગની દ્રષ્ટિથી, આ નામરૂપની દ્રષ્ટિથી તરંગ ઈશ્વરનો, સમુદ્રનો અંશ છે. અંશ છે, અંશંશી. અને માટે તરંગની દ્રષ્ટિથી, નામરૂપની દ્રષ્ટિથી એ સમુદ્રનો ભક્ત છે. જળની દ્રષ્ટિથી, સત્યતાની દ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિથી એક જ છે. એટલે તરંગ જે છે એ સમુદ્ર છે. સમજો, તરંગ એ સમુદ્ર. હજુ તમારા મનમાં પેલો આકાર ફરી રહ્યો છે, પણ એ આકારનું મને અસ્તિત્વ બતાવજો સ્વતંત્ર. જો આકારનું સ્વતંત્ર અસ્તિત્વ હોય જળ વગર, તો જરૂર બે જુદા છે. આકાર નામની વસ્તુ જ નથી. જો જળ કાઢી લીધું તો કોઈ રહેતું જ નથી. તરંગનો તરંગ આકાર નથી રહેતો અને સમુદ્રનો સમુદ્ર આકાર નથી રહેતો. તરંગ કેવળ અને કેવળ જળ છે, સમુદ્ર કેવળ અને કેવળ જળ છે. માટે તરંગ અને સમુદ્ર વચ્ચે લેશ માત્ર ભેદ નથી. જીવ અને ઈશ્વર વચ્ચે લેશ માત્ર ભેદ નથી. જીવેશ્વર ઐક્યમ બતાવે છે. હું ચિદાનંદ છું, તરંગ કહે છે હું જળ છું. શિવોહમ શિવોહમ, હું ઈશ્વર છું, સમુદ્ર છું. સમજાય છે આ વસ્તુ? હા. એટલે કહેવાનો આશય છે જીવ અને ઈશ્વર વચ્ચેના ઐક્ય એ પણ સમીકરણ છે. એમાં સ્વતંત્ર રીતે ત્વમ પદનો અર્થ બ્રહ્મ, તત્પદનો અર્થ પણ બ્રહ્મની રીતે એક છે.
અથવા તો સીધે સીધું જીવ બ્રહ્મ છે, ચિદાનંદ છે, સીધું. ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી, એ પણ રીતે કરી શકો. બંને રીતે વેદાંતમાં બતાવવામાં આવે છે. તત્વમસી વગેરેની અંદર કે બીજા અયમાત્મા બ્રહ્મ વગેરેની અંદર, મહાવાક્યોની અંદર બંને રીતે બતાવવામાં આવતું છે. બાદ સામાનાધિકરણ એમને આ ને તે બધું એ આપણે એ બધા નથી પડવું, કારણ કે ચિદાનંદથી બહુ આપણે ત્રસ્ત થયેલા છીએ. તો હવે આ પાછું બીજું નવું નથી લાવવું. પરંતુ જીવેશ્વર ઐક્યમ, જીવ બ્રહ્મ ઐક્યમ એક જ વસ્તુ છે. અને એ રીતે શિવોહમ પણ હું કહી શકું છું, હું શિવ છું. કારણ કે વાસ્તવની અંદર શિવ છું એટલે હું ઈશ્વર છું. સમજજો, ઈશ્વર છું એટલે જગતનું કારણ છું. હા, હું જગતનું કારણ છું. તો ઈશ્વર જગતનું કારણ અને હું જગતનું કારણ. હા, બરાબર. હું જગતનું કારણ કઈ રીતે? જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું. જે કારણ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે, વિવર્તોપાદાન કારણ કહેવાય. જેવી રીતે રજ્જુ સર્પને અસ્તિત્વ પ્રદાન કરે, એવી રીતે રજ્જુ રહીને જેમ સર્પને અસ્તિત્વ પ્રદાન કરે, એ રીતે વાસ્તવમાં હું આ સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું. સમગ્ર જગત ભાસે છે મારામાં, માટે હું જગતનું કારણ છું. ઈશ્વર પણ કે હું ચિદાનંદ છું, હું જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું અને જગત મારામાં ભાસે છે. અને એ રીતે ઈશ્વર જગતનું કારણ છે. પરંતુ પછી ઉપાધિ અંદર ઉમેરો, બંનેમાં ઉપાધિ, પેલી મિથ્યા ઉપાધિ ઉમેરો, તો પછી ભેદ દેખાય. મિથ્યા ઉપાધિ દ્વારા જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ મિથ્યા ભેદ છે. ઉપાધિ ભેદ ઉત્પન્ન કરતી હોય, પણ જો એ ઉપાધિ મિથ્યા હોય તો ભેદ પણ મિથ્યા છે. માટે અહીંયા એક ઉપાધિ ઉમેરો. અહીંયા અવિદ્યા કે અજ્ઞાન. અજ્ઞાન એટલે આપણને એમ કે આ તો અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. એ તો કે એ ઉપાધિ કહેવાતી છે. એ અજ્ઞાન બહુ ટેકનિકલ વસ્તુ છે ભાઈ. હા, અજ્ઞાન જે છે ને એ બે પ્રકારની શક્તિ ધરાવે છે. એક છે આવરણ શક્તિ, આવરણ શક્તિ, અને પછી બીજું છે વિક્ષેપ. એટલે રજ્જુ જે છે, રજ્જુનું અજ્ઞાન એ શક્તિ છે એક પ્રકારની. રજ્જુના સ્વરૂપ પર આવરણ લાવી દે અને પછી વિક્ષેપ એટલે કશું ઉત્પન્ન કરે છે ને, સર્પને. બરાબર. એવી રીતે બ્રહ્મ વિષયક અજ્ઞાન જે છે એને કારણે વાસ્તવમાં મારા સ્વરૂપનું અજ્ઞાનને કારણે આવરણ આવી ગયું મારા સ્વરૂપ પર, અને એને બદલે બીજું શું હું મારી જાતને કહું છું? જીવ વગેરે કહું છું. સમજી ગયા? એટલે અવિદ્યા ઉપાધિ. આ બાજુ વાસ્તવની અંદર, આ બાજુ ઈશ્વર બાજુ, ત્યાં એક ઉપાધિ. ત્યાં કઈ ઉપાધિ? માયા ઉપાધિ. શક્તિ, એ શક્તિ, એ આવરણ શક્તિ. પરંતુ વાસ્તવની અંદર એ ત્યાં માયા જે છે એ બ્રહ્મ પર આવરણ લાવી શકતી નથી. એ વિશુદ્ધ સત્વા છે. માટે ઈશ્વરને આવું ન થાય કે હું બ્રહ્મ છું, એ વસ્તુ ભૂલાઈ ગઈ, એવું ન બને એને. એટલે આવરણ નથી, કેવળ વિક્ષેપ. અને એ દ્રષ્ટિએ માયા જે છે એ વિશેષ પ્રકારે એ વિક્ષેપ શક્તિ, એટલે એના આધારે બધું સર્જન થાય. પણ એ સર્જને કેવું હોય? બધું આ સર્પ જેવું, એટલે મિથ્યા સર્જન વગેરે, મિથ્યા જગત. એટલે ઉપાધિ ઉમેરો અને એ રીતે ઈશ્વરને કારણ કહો તો એ પરિણામી ઉપાદાન કારણ કહેવાય. કારણ કે જે પરિણામ થાય છે એ બધું માયાના સ્તરે થાય છે. બ્રહ્મના સ્તરે કોઈ પરિણામ કે વિકાર છે નહીં. એ ઉપાધિમાં વિકાર છે. માયા ઉપાધિના બધા વિકાર છે. માયા ઉપાધિના વિકારમાંથી જગત આવે. સ્વામીજી, હાસ, તો માયામાંથી જ જગત આવે છે. માયાનું પરિણામ છે બધું. માયાનું પરિણામ કેવી રીતે સ્વામીજી? માયા ત્રિગુણાત્મિકા છે. 3 ગુણો જે છે એના સત્વરજસ તમસ જે છે એ સત્વરજસ તમસમાંથી આ પંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો, અને એની અંદર પણ આ 3, કારણ કે કારણ છે માયા ત્રિગુણાત્મિકા, એમાંથી પંચ મહાભૂતો આવે તો એની અંદર પણ 3 ગુણો રહેલા છે. અને પછી એના સાત્વિક અંશમાંથી આ બને, તે બને, ને પેલું રજસ અંશમાંથી પેલું બને. આ રીતે માયાના સ્તરે પરિણામ છે. એ માયા ઉપાધિ ધરાવતો બ્રહ્મ ચિદાનંદ જે છે ઉપાધિ સહિતનો, એ જગતનું કારણ કહેવાય. પરંતુ એ પરિણામી ઉપાદાન કારણ કહેવાય. એ દ્રષ્ટિએ હું કાર્ય, મારું સર્જન થયું, અર્થાત મારા શરીર વગેરેનું પણ, મારી ઇન્દ્રિયો વગેરેનું પણ એ ઈશ્વરે સર્જન કર્યું. એ રીતે બરાબર છે. ત્યારે એ જો પરિણામી ઉપાદાન કારણની રીતે કહો તો મારા અને ઈશ્વર વચ્ચે ભેદ છે. હું જીવ કહેવાઉં, મને શરીર આપવામાં આવ્યું, ઇન્દ્રિયો આપવામાં આવી, ઈશ્વરે એનું સર્જન કર્યું. એવરીથિંગ ઇઝ ગિવન. બધું આપવામાં આવેલું છે, કશું આપણે સર્જ્યું નથી. બધું જ આપવામાં આવેલું છે. એક વસ્તુ આપવામાં આવેલી છે. તો આપનારો છે. આપનારો મતલબ કે જેણે આ સર્જન કર્યું છે, આપનારો છે. એનીવે, એટલે ઈશ્વર જે છે એને ઉપાધિવાળો ગણો. મિથ્યા થઈ ગયો ને, પણ ચિદાનંદની અંદર મિથ્યા ઉપાધિ ઉમેરી, એટલે મિથ્યા ઈશ્વર પણ જગતનું કારણ છે. અને એ રીતે અવિદ્યા ઉપાધિ એ મિથ્યા છે. હું ચિદાનંદ છું, પણ અવિદ્યા ઉપાધિ ઉમેરીને હું જીવ કારણ શરીર ઉમેરીને,
અને એ રીતે જીવ પણ શું છે? મિથ્યા છે. આ રીતે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે. અને માટે વિશ્લેષણ કરો તો જીવ પણ ચિદાનંદ છે, કારણ કે મિથ્યા ઉપાધિ દૂર કરો, અને અહીંયા ઈશ્વર પણ મિથ્યા છે, એમાંથી આ માયા ઉપાધિ દૂર કરો તો ઈશ્વર પણ ચિદાનંદ છે. માટે હું અને ઈશ્વર એક જ છીએ. ઈશ્વર જગતનું કારણ છે, હું જગતનું કારણ છું. કઈ દ્રષ્ટિએ? વિવર્ત ઉપાદાન. બરાબર સમજાઈ ગયું? એટલે સાચા અર્થમાં કારણની વ્યાખ્યા એવી છે જે કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે. કાર્ય એના વગર કાર્યનું અસ્તિત્વ જ ન હોય. અને એ રીતે આ જગત જે છે એનું અસ્તિત્વ મારે કારણે જ છે, એટલે હું જગતનું કારણ છું. એટલે એ વસ્તુ ત્યાં બ્રહ્મસૂત્રની અંદર પણ એ રીતે જ બતાવવામાં આવ્યું. જન્માદ્યસ્ય યતઃ, એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કહ્યું, અને પછી એ બ્રહ્મ શું છે એની વ્યાખ્યા કરતાં કહ્યું જન્મ, સ્થિતિ, ભંગ વગેરે જેમાંથી થાય છે. ભંગ એટલે લય, એ જેમાંથી થાય છે એ વાસ્તવમાં શું છે? બ્રહ્મ છે. જન્માદિ જગતના જન્મ એટલે સર્જન, સ્થિતિ અને લય જેમાંથી થાય છે એ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ અહમસ્મી. તો જગતનું સ્થિતિ, લય, ભંગ બધું મારામાં તમારા જ થાય છે. જન્મ, સ્થિતિ. સમજી ગયા? એટલે આ રીતે ગણવાનું. એટલે પરિણામી ઉપાદાન કારણની રીતે જુઓ તો ઈશ્વર જે છે કેવો દેખાય? વિકારી દેખાય. બરાબર? માયા ઉપાધિમાં પરિણામ છે, માયા ઉપાધિમાં વિકાર છે, બધું પરિણામ માયાનું છે. એ દ્રષ્ટિએ માયા પણ ઈશ્વરથી અભિન્ન, ચિદાનંદથી અભિન્ન છે. અને માટે એવો ઈશ્વર, એ ઉપાધિ સહિતનો ઈશ્વર કેવો દેખાય? વિકારી દેખાય. પરંતુ વાસ્તવની અંદર ખરેખર સ્વરૂપથી એ પણ અવિકારી જગત કારણ છે, વિવર્તોપાદાન કારણ છે. હું વિવર્તોપાદાન કારણ છું. અને એ રીતે હું અને ઈશ્વર એક જ છીએ. હું ને બ્રહ્મ એક જ છીએ, એ તો બરાબર છે, ઠીક, પણ હું ને ઈશ્વર પણ એક જ છીએ. ઈશ્વરને જગતનું કારણ કહેતા હો તો હું જગતનું કારણ છું. બરાબર? હવે ક્લિયર થઈ ગયું? એટલે શિવોહમ શિવોહમ અર્થાત હું શિવ છું એ વસ્તુ સમજીને આ રીતે આપણે પણ બોલી શકીએ. ચાલો સ્વામીજી આગળ વધો, એ બહુ થઈ ગયું. સારું, ચાલો ત્રીજો શ્લોક તો વંચાઈ ગયો છે ને. ન મે દ્વેષ રાગૌ ન મે લોભ મોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કાવો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બોલો, મારો મોક્ષે નથી ને મારો કોઈ બીજો પુરુષાર્થ નથી. ગજબ વસ્તુ છે. એનીવે, એટલે નમે દ્વેષ રાગૌ આપણે જાણીએ છીએ, 3 નકાર, 3 લીટીમાં નકાર નકાર નકાર. કારણ કે હું મારામાં, સ્વામીજી મારામાં તો બહુ દ્વેષ છે. એ જે બોલી રહ્યા છે એમને આ આચાર્ય જવાબ આપે છે, સ્વામીજી મારામાં તો બહુ દ્વેષ છે. હું તમને કહી ના શકું, પણ બહુ મને તમારા માટે બહુ દ્વેષ છે. હા, એક્ઝામ્પલ આપું છું. કોઈ ડચ ના કરો ભાઈ, કોઈ ના કહેવું, પણ એક્ઝામ્પલ આપવા માટે દ્વેષ છે મારામાં. હંમેશા જ્યારે જ્યારે વેદાંતની વાત કરું અને કોઈક મને પર્સનલી મળવા આવે ને, આ જ વાત લાવે છે. છેલ્લા 20 વર્ષથી હું આ સાંભળું છું, આ જ વાત. સ્વામીજી મોક્ષની વાત અમારે માગે નહીં. કેમ નહીં? મારામાં તો દ્વેષ બહુ છે સ્વામીજી, મારામાં તો રાગ બહુ છે. અને આ વાક્ય જે છે એ વાક્ય જ વાહિયાત છે. હું અને દ્વેષ જોડે જાય જ નહીં. મિયા મહાદેવનું હા, હું નથી કહેતો. જુઓ, નમે દ્વેષ રાગો, અરે પણ પુષ્કળ છે, તારામાં નથી. નમે દ્વેષ રાગો નમે લોભ મોહો. સમજ, હું તો બહુ લોભી છું, ફલાણો છું, ટીકણો. હવે પછી ના બોલશું, હવે પછી બોલશો નહીં આ વસ્તુ. ના સમજ, સમજની દ્રષ્ટિએ અમે બોલીશું ખરા, ના બોલશો. બહુ એમ્ફેટિકલી તમને કહું છું આ વસ્તુ. હું શરીર છું, ભલે બોલો, હું મનુષ્ય છું, આ છું, એ તો વ્યવહાર માટે જરૂરી છે. આ ના બોલશો. મારામાં દ્વેષ છે સ્વામીજી, મારામાં આ છે, મારામાં તો હજુ બહુ જ કચરો છે, બધું ક્યારે સાફ થશે? એ તું કચરા વગરનું છું, નિત્ય શુદ્ધ શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. સાંભળે ખરા બધું કે તું શુદ્ધ છું, અને બીજી જ ક્ષણે બહાર ઉઠીને કે સ્વામીજી મારામાં તો બહુ જ અશુદ્ધિ છે. મારો મોક્ષ ક્યારે મળશે? આ એક ખતરનાક વસ્તુ છે. મોક્ષ ક્યારે મળશે એટલે મતલબ કે અત્યારે હું બંધનમાં છું, ભવિષ્યમાં મોક્ષ આવશે. આ જ મોટી ભૂલ છે. કશું જ સમજ્યા નથી લોકો, લિટરલી બ્લેન્ક છે. 15-20 વર્ષના શ્રવણ પછી
તદ્દન બ્લેન્ક, ખબર નહીં શું, કે ભેંસનું દૂધ પી લીધું કે શું થયું છે. તમે આ ક્ષણે જ મુક્ત છે. મુક્તિ એટલે તમે મુક્ત છે એવું જાણવું. જો તમે ભવિષ્યમાં મુક્ત થવાના હો ને અત્યારે બંધનમાં હો તો એનાથી આગળ ભવિષ્યમાં ફરી પાછા બંધનમાં પડશો. જેલની બહાર આવેલો વ્યક્તિ ફરી જેલમાં જાય છે, સુધરતા નથી એવા લોકોને ફરી પાછા મોકલે છે. પેરોલ પર આવ્યા હોય અને અમેરિકામાં ગુના કરે અને વળી એમને પૂરીને પાછા મૂકી દે. જો તમે બંધનમાંથી મુક્ત થશો તો મુક્તિમાંથી પાછા બંધનમાં જશો. તો ભાઈ ભણવાની જરૂર શું? ભણવાની જરૂર જ નથી. ભણતર એના માટે છે કે હું બંધનમાં છું એ વસ્તુ એક ભૂલ છે, હું બદ્ધ છું એ ભૂલ છે. માટે એટલીસ્ટ આટલી રિક્વેસ્ટ કરું છું અહીંના જે બેઠેલા લોકોને, આ શબ્દો હવે ના બોલશો. મારામાં લોભ છે, મારામાં દ્વેષ છે, મને ક્યારે મોક્ષ મળશે સ્વામીજી? તમારું તો ઠીક, પણ મારું શું થશે? હા, કહે છે બિચારા, કે શું કરે? ફ્રસ્ટ્રેટ થઈ ગયેલા છે. જે જ્યાં છે ત્યાં છે, પણ તમે નથી એટલું તો જાણો. નમે દ્વેષ રાગો, મારામાં નથી. મારામાં એટલે કોણ? આત્મની. મે મીન્સ મયી, આત્મની. દ્વેષ રાગવ નસ્તઃ, મારામાં નથી. અર્થાત આ વર્તમાન કાળમાં કહે છે, ભવિષ્યકાળ નથી. અહીંયા જુઓ, વર્તમાનમાં અત્યારે પેલા ભાઈ આમ કહેવા આવ્યા છે સ્વામીજીને કે મારામાં તો આવા બધું છે, બહુ છે. તે વખતે જ આચાર્ય કહે છે તારામાં નથી. એટલે જેમાં છે એને તે આત્મા કયો છે. ધેટ્સ ઇટ. અને એ મહાન વેદાંત શાસ્ત્રનો પાયાની વસ્તુ છે આત્મ અનાત્મ વિવેક. અનાત્માને આત્મા કહેવો અને પછી મુક્તિની વાતો કરવી ક્યાં શક્ય છે? માટે આ નહીં કહેવાનું. અને અહીંયા કહે છે ચાલો હવે આ દ્વેષ અને રાગ સરળ છે. દ્વેષ એટલે કેટલીક વસ્તુઓ માટે મને ઘૃણા હોય છે, કેટલીક વસ્તુઓની હાજરી માત્રથી. સમજો આ દ્વેષ વસ્તુ શું છે? કેટલીક વસ્તુઓની હાજરી માત્રથી મને એક જાણે થ્રેટ લાગે, પણ જેને કહે ને ભય લાગે. શું ભય? મારી સલામતીનો ભય લાગે, મારા સુખનો ભય લાગે, મારી શાંતિ સામેનો ભય, મતલબ શાંતિ હણાઈ જશે એવું લાગે. એ વસ્તુ માટે મને દ્વેષ છે એવું કહેવાય. જેની હાજરીથી મને વધુ સલામતી લાગે, વધુ સુખ લાગે કે વધુ શાંતિ લાગે, એ વસ્તુ માટે મને રાગ છે એવું કહેવાય. અને પછી એમાંથી ઉત્પન્ન થાય શું? ઈચ્છા. માટે આ દ્વેષ રાગ જ ઈચ્છા છે ખરેખર. શું ઈચ્છા થાય? કે પેલા જેની હાજરીમાં મને આ સુખ ઉત્પન્ન થાય, સુખ લાગે છે. આમ તો સુખ એ તો લાગણી જ છે ખાલી. ઇટ્સ અ ખરેખર ઇટ્સ અ સેન્સ. સાચું છે નહીં, કારણ કે એ જેનાથી એને અત્યારે સુખની લાગણી સલામતી લાગે છે ને, કાલે સવારે એનીવે ઇન શોર્ટ, એટલે જેની હાજરી માત્રથી મને સુખની લાગણી થાય છે એ વસ્તુ મારી સાથે રહે એવી ઈચ્છા પહેલી. એ ક્યાંક દૂર હોય તો એને નજીક લઈ આવવાની ઈચ્છા, મારા જીવનમાં લઈ આવવાની ઈચ્છા. વ્યક્તિના સંદર્ભમાં આવું જ હોય છે. આપણને એવું લાગે કે આ વ્યક્તિ બહુ પ્રોમિસિંગ છે, પ્રોમિસિંગ એટલે હવે એ વ્યક્તિ હોય ને સ્વામીજી મારા જીવનમાં બહુ મોટો ફેર પડી જાય. આ સંસારની શરૂઆત. એટલે વ્યક્તિ હાજરીને કારણે આ પ્રકારની લાગણી જન્મતી હોય, પણ વ્યક્તિ દૂર હોય તો હવે એને પરમેનન્ટલી મારી પાસે લઈ આવો એવી ઈચ્છા પહેલી જન્મે. અને આવી ગયા પછી ક્યાં આઘું પાછું ના થાય એવી પણ ઈચ્છા. બે વસ્તુ છે. બિચારો માણસ કંટાળી જાય છે એની અંદર. અને આ ઈચ્છાઓ છે ને મનુષ્યના જીવનમાં નાનપણથી જ છે. અને એ ઈચ્છાઓમાંની કેટલી ઈચ્છાઓ પૂરી થઈ છે, કેટલી ઈચ્છાઓ ગવાઈ છે, કેટલીક ઈચ્છાઓ લોહી લુહાણ થઈ ગયેલી છે. એને લીધે વ્યક્તિ જે છે ને એક જ્વાળામુખી જેવો હોય છે. જ્યારે તમારી ઈચ્છાઓ પૂરી ન થાય ને, અને એવી ઘણી બધી ઈચ્છાઓ જ્યારે પૂરી ન થઈ હોય આ બધું અનકોન્શિયસની અંદર, ત્યારે વ્યક્તિ ક્રોધનો સાગર,
સહેજ વસ્તુમાં ભડકે, કારણ કે પેલી ડિઝાયર જો એની ઈચ્છા પૂરી થઈ ગઈ હોત તો શાંતિથી. ઈચ્છા પૂરી ન થાય એ ન પૂરી થયેલી ઈચ્છા જ એ કામ જ વાસ્તવમાં ક્રોધનું રૂપ લે છે. એટલે બહુ લોકો પ્રશ્ન કરતા હોય, સ્વામીજી મારા દીકરાનો બહુ આ છે કે દીકરી અમારી બહુ જ ગુસ્સે રહે છે. જરૂર એના જીવનની અંદર બાળપણથી માંડીને અત્યાર સુધીમાં એણે જે ઈચ્છાઓ કરી હશે એમાંની થોડી પૂરી થઈ હશે, ઘણી બધી પૂરી નહીં થઈ હોય. ઘણા લોકોને એવું હોય છે બિચારાનો પ્રારબ્ધ, જ્યાં હાથ નાખે ત્યાં બિચારા દાજે છે. કેટલાક જ્યાં હાથ નાખે ત્યાં સોનું મળે, કેટલાક જ્યાં હાથ નાખે ત્યાં દાજે. આવું થતું હોય છે. અને માટે વાસ્તવની અંદર બાળપણની ઈચ્છા, હું વાત કરવાનો છું બધી કેવી હોય છે બાળપણની ઈચ્છાઓ, યુવાનીની ઈચ્છાઓ. આપણી પાસે સમય પૂરતો છે એટલે કહેવાનો આશય છે કે દ્વેષ અને રાગ જ વાસ્તવની અંદર આ રીતે ઈચ્છાનું રૂપ ધારણ કરે. એટલે દ્વેષવાળી વસ્તુ હોય તો વસ્તુને દૂર કરવાની ઈચ્છા, અને દૂર હોય તો એ દૂર રહે એની ઈચ્છા. એટલાથી કામ ન ચાલે. દૂર કરવાની ઈચ્છા અને દૂર રાખવાની ઈચ્છા જે છે એ ઈચ્છા વાસ્તવમાં શેને જન્મ આપે? કર્મને જન્મ આપે. કામ શેને જન્મ આપે? કર્મને જન્મ આપે. અને એ પ્રયત્ન વ્યક્તિ કરતો છે. એને જ આપણે જે સંસારી, તમે લોકો જો કોઈ નહોતા પહેલા દિવસે અમે વાત કરી, સંસારી જે પેલો સ્ટ્રગલ કરનારો એ આ છે. પોતાના રાગદ્વેષની પૂર્તિ માટે આ પ્રકારે અનેક પ્રયત્નો કરનારો, કર્મ કરનારો. એટલે દ્વેષ અને રાગ. હવે અહીંયા ચાલો એ તો બરાબર છે. હું દ્વેષી છું કે રાગી છું? પહેલાં આટલું વિશ્લેષણ કરો. હું દ્વેષી છું કે રાગી છું? ના, હું કહું છું ને મારા બહુ દ્વેષ, એટલે હું દ્વેષી છું કે રાગી છું? હવે આ સમજી, આ તો જવાબ અપાયો ને. ભાઈ તમે કહો છો મારામાં બહુ રાગ છે, તમે કોઈ કહે છે મારામાં બહુ દ્વેષ છે, તો પછી તમે દ્વેષી થયા અને તમે રાગી થયા. હે? બેમાંથી એકે નહીં. બોલો, આ જ્ઞાની બધા લોકો હવે થઈ ગયા અત્યારે જ. શું કહેવું છે આપણા મિત્રો પાછળ? એટલે હું દ્વેષીએ છું ને રાગીએ છું? આમ તો આ તો શેના જેવું છે કે અગ્નિ ગરમે છે અને ઠંડોય છે. વિરુદ્ધ વસ્તુઓ એક સ્થાનમાં ન રહી શકે, આટલું મને ખબર છે. બે વિરુદ્ધ ધર્મો એક ધર્મીમાં ન રહી શકે. બેમાંથી એક હોય. રાગ અને દ્વેષ વિરુદ્ધ વસ્તુ છે. તો પછી શું? સ્વામી એટલે અગ્નિ ગરમે નથી, ઠંડોય નથી. એકચ્યુઅલી રાગમાંથી સ્વામીજી દ્વેષ આવે છે. રાગ જે વ્યક્તિ માટે, વસ્તુ માટે એની જોડે હોય, જ્યારે પણ આવે છે ત્યારે કહે છે તો એ જ ને મારામાં દ્વેષ છે એમ કહે છે ને. એટલે હું દ્વેષી થયો કે ના થયો? અને પહેલાં રાગ હતો, ચલો તો એ વખતે એમ કહેતો હું રાગી. પણ હું જો રાગી હોઉં, હું બરાબર રાગી, રાગવાળો જ, તો પછી હવે દ્વેષી કેવી રીતે બને? વિચારો. મારે જ પ્રવચનો આપવા એવું થોડું છે. એક સિક્કાની બે બાજુ. પણ કોના ધર્મો છે? બોલો. તો પછી હું રાગી ના કહેવું જોઈએ ને? હું રાગી કેવી રીતે કહેવાય? તમે હવે મન કહો છો. એટલે જુઓ, સરળ છે. એ રાગના દૃષ્ટિબિંદુથી હું રાગી, દ્વેષના દૃષ્ટિબિંદુથી હું દ્વેષી. પરંતુ દૃષ્ટિબિંદુથી મને મળેલું મારું દૃષ્ટિબિંદુ છે. રાગના દૃષ્ટિબિંદુથી હું રાગી કહું છું, અર્થાત મારી દ્રષ્ટિ નથી, હજુ મારું દૃષ્ટિબિંદુ છે, પોઈન્ટ ઓફ વ્યૂ. સમજો? એટલે તમારી હજુ તમારા વિશેની સમગ્ર દ્રષ્ટિ નથી આવી. ખાલી દૃષ્ટિબિંદુથી, એક નાના પોઈન્ટથી તમે તમારી જાતને મૂલવો છો, અને એનાથી તદ્દન વિરુદ્ધ બીજું પોઈન્ટ છે, એનાથી તમને ફરી પાછા મૂલવો છો. પરંતુ હું એમ કહું છું કે તમે તમારી દ્રષ્ટિથી કોણ છો?
જે વાસ્તવમાં રાગના દૃષ્ટિબિંદુથી હું રાગી, દ્વેષના દૃષ્ટિબિંદુથી હું દ્વેષી, બરાબર છે. એ તો દૃષ્ટિબિંદુ, પોઈન્ટ ઓફ વ્યૂ, વોટ ઇઝ વ્યૂ, એ જ મુખ્ય વસ્તુ છે ને. ખરેખર હું મારા દૃષ્ટિબિંદુથી કોણ છું, ચાલો, અર્થાત મારા વિશેની કઈ દૃષ્ટિ છે એમ સમજાય છે હું શું કહું છું. આ તો ખાલી દૃષ્ટિબિંદુ છે, પોઈન્ટ. એ તો રાગ ન રહ્યો તો હું રાગી કહેવાનો નથી, દ્વેષ ન રહ્યો તો હું દ્વેષી છું એવું કહેવાનો નથી. એ તો બહારના દૃષ્ટિબિંદુથી. પણ હું મારી દૃષ્ટિબિંદુથી કોણ છું એ સાચી દૃષ્ટિ. રાગ ન રહે તો હું રાગી નહીં, દ્વેષ ન રહે તો હું દ્વેષી નહીં. તો એનો અર્થ શું થયો હતો? ખરેખર હું કેવો છું? મારી દૃષ્ટિથી રાગ અને દ્વેષથી પર છું. જે હોય તે ચિદાનંદ જોઈ ગયા છે, મારે ફરી નથી કહેવું. પરંતુ મારા દૃષ્ટિબિંદુથી, અથવા જેને દૃષ્ટિબિંદુ ન કહી શકાય, દૃષ્ટિ જ કહી શકાય, મારી પોતાની દૃષ્ટિથી હું કોણ છું? રાગ અને દ્વેષ બંનેથી પર છું. હું રાગદ્વેષથી પર જ રાગ દૃષ્ટિબિંદુથી રાગી કહેવાઉં છું. મારી દૃષ્ટિબિંદુથી હું એક વ્યક્તિ, પુત્રના દૃષ્ટિબિંદુથી પિતા કહેવાઉં છું, અને પિતાના દૃષ્ટિબિંદુથી પુત્ર કહેવાઉં છું. એ તો કામ ચલાવું છે, બરાબર છે ને? એ તો કામ ચલાવું છે ને. મારા દૃષ્ટિબિંદુથી હું એક વ્યક્તિ છું, મનુષ્ય છું. એટલે આ તો કેવળ દૃષ્ટિબિંદુ છે. તમારા વિશેની જે જ્ઞાન હોય એને દ્રષ્ટિ કહી શકાય. એટલે એટલીસ્ટ આટલું તો છે કે હું રાગ અને દ્વેષથી પર છું. નમે દ્વેષ રાગૌ નમે દ્વેષ મોહૌ. અને આ દ્વેષ રાગ સરસ વસ્તુ છે. જગતમાં જે કંઈ બધો બિઝનેસ ચાલે છે એનું કારણ રાગ દ્વેષ જ છે. એકને વેચવું છે કશું, બીજાને વસ્તુ લેવી છે. જેને વેચવું છે એનાથી છૂટવું છે, અને જેને લેવું છે એને વિચાર કરો. એક વ્યક્તિએ મને એવો, આ તો બંને એક અહીં અમદાવાદમાં જ એક વ્યક્તિએ ફ્લેટ વેચી દીધો. અને આપણા આશ્રમના જ બધા જેને લીધો એ પણ આપણા આશ્રમના વ્યક્તિ. એટલે બંને જણાને જ્યારે સેપરેટલી મળ્યો ત્યારે એમણે કહ્યું કે સ્વામીજી ડીલ બહુ સારું થયું. એટલે મને સમજાયું નહીં. એટલે ડીલ સારું થયું એટલે શું? પહેલાં જેણે વેચ્યું એણે કહ્યું કે મને સારા પૈસા મળ્યા. જેણે ખરીદ્યું એણે એવું કહ્યું કે મને સારા પૈસા મળી ગયું, ઓછા પૈસા મળી ગયું. એટલે મને સમજાયું કે એક જ કિંમત છે. તમે વિચારો, એક જ કિંમત છે જે પણ હોય એ કંઈ મારે કહેવાની જરૂર, પરંતુ એ જે કિંમત હતી એ કિંમતમાં પેલા ભાઈ રાજી, ખરીદનારા રાજી હતા અને વેચનારા રાજી હતા. સામાન્ય રીતે ખરીદનારા જલ્દી મળતા નથી, એ બિચારા એટ લાર્જ ક્યાંય હોય, એટલે વચેટિયાઓ વચ્ચે આવીને કામ પૂરું કરતા હોય છે, પરંતુ દલાલો વગેરે. પણ ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે કેવી વસ્તુ છે કે વેચનાર છે અને એમ થયું કે મેં સારી ડીલ મને મળી, ખરીદનારે એ જ કિંમત આપી છે તો કે મને સારી ડીલ મળી. બોલો, એટલે આવી વસ્તુ છે. દૃષ્ટિબિંદુનો જ ભેદ છે. હું મારી દૃષ્ટિબિંદુથી ખરેખર દ્વેષ અને રાગ બંનેથી પર છું. એટલે વળી પાછું આ જ રાગી પણ હું આત્મા અને દ્વેષી પણ આત્મા, પણ હું રાગ અને દ્વેષથી પર, રાગીએ નહીં અને દ્વેષી પણ નહીં. ચાલો પછી આગળ જે છે ચર્ચા હવે સાંજે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.